जनमंच सत्यनो अवाज 13 મહિનામાં 17 લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર 1 ન્યૂઝ ચેનલનું સ્થાન યથાવત રાખતા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો। जनमंच न्यूज चैनल तथा राष्ट्रीय और स्थानिक गुजराती, हिंदी, अंग्रेजी अखबारों में जाहरातों आपवा माटे संपर्क करो नीरव भट्ट, मोबाइल नंबर 9228105414। ऑफिस सरनामु शॉप नंबर 2, बेनजीर चेम्बर, खारीवाड़ मेन रोड, PWD पानी टाकी सामे, नानी दमण, दमण। दमण डिस्ट्रिक्ट टाउन प्लान 2005 થી 2021 સુધી નોટિફાઈડ છે, તેમ છતાં પ્રશાસન હાઈવે એક્ટ 1974 કેમ લાગુ કરવા જઈ રહી છે? टाउन प्लानिंग द्वारा 2007 में नोटिफाइड प्लान में ते समय 1.40 लाख की वस्ती अनुसार प्रजा ने रहेवा अने व्यवसायिक बांधकाम करवा 23.65 स्क्वेर किलोमीटर जग्या फाळववामां आवी हती। जो हवे 2018 में हाईवे एक्ट 1974 लागू करवामां आवशे तो 9 स्क्वेर किलोमीटर जग्या प्रजाए रस्ताओना बांधकाम माटे छोड़ी पड़शे। બે 2007 में 23.65 स्क्वेर किलोमीटर અને જો 2018 में हाईवे एक्ट लागू थशे तो फक्त 14 स्क्वेर किलोमीटर जग्या प्रजाना बांधकाम माटे बचशे। 2007 में 1.40 लाख की वस्ती थी और 2018 में 2.5 लाख की वस्ती है। जो हाईवे एक्ट लागू थशे तो 1 लाख की वधेली वस्ती अनुसार जग्या में वधारो थवो जोईए, परंतु दुर्भाग्यवश 9 स्क्वेर किलोमीटर जग्या छोड़ी पड़शे। दमण टाउन एंड कंट्री प्लानिंग डिपार्टमेंट द्वारा दमण जिल्लानो रीजनल प्लान 2005-2021 नोटिफाइड करवामां आव्युं छे। दमण टाउन प्लानिंग डिपार्टमेंट द्वारा 2005 થી 2021 सुधीनो दमण जिल्लानो रीजनल प्लान 2007 ની अंदर नोटिफाइड करवामां आव्युं होवा छतां केम हालमां दमण प्रशासन हाईवे एक्ट 1974 लागू करवा जई रही छे ते सवालनो विषय छे। दमण टाउन प्लानिंग द्वारा जो 2021 સુધીનો પ્લાન નોટિફાઈડ કરવામાં આવ્યું છે તો પછી 2018 માં દમણ પ્રશાસને દમણ જેવા નાનકડા વિસ્તારમાં હાઈવે એક્ટ 1974 લાગુ કરવાની શું જરૂરત ઊભી થઈ તે સવાલ હવે લોકોએ પૂછવો રહ્યો। હવે જો ટાઉન પ્લાનિંગના નકશા ઉપર નજર નાખીએ તો 2005 થી 2021 પ્રમાણે બિલ્ડિંગ લાઇનથી કોઈ પણ બાંધકામની શરૂઆત થઈ શકે છે, પરંતુ જો હાઈવે એક્ટ 1974 લાગુ થશે તો બિલ્ડિંગ લાઇન પછી સીધી कंट्रोल लाइन आपवामां आवी छे અને જો કંટ્રોલ લાઇનથી જ બાંધકામની શરૂઆત કરવી પડે તો આ નાનકડા પ્રદેશમાં લોકોને રહેવા અને વ્યવસાય કરવા માટે કોઈ જગ્યા બચશે નહીં। તેથી આ બાબતે પ્રશાસને ખુલાસો કરવો રહ્યો અને લોકોને જણાવવું રહ્યું કે દીવ દમણ ગોવા હાઈવે એક્ટ 1974 એ 2018 માં તેનું અમલ કરવા કેમ જઈ રહી છે। આ સવાલનો જવાબ પ્રશાસને આપવો રહ્યો। ઉપરોક્ત હાઈવે એક્ટમાં ડ્રાફ્ટ નોટિફિકેશનમાં સ્ટેટ હાઈવે, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, અધર ડિસ્ટ્રિક્ટ રોડ અને વિલેજ રોડ मार्गों ने 4 भाग में विभाजित करी तेना नामनो उल्लेख तो जरूर थयो छे, परंतु हाईवे एक्ट 1974 में जे उपरोक्त विविध रोड नो उल्लेख थयो छे तेनी मापणी, तेना मेजरमेंट नो कोई उल्लेख नथी। एटले के बिल्डिंग लाइन अने कंट्रोल लाइन माटे जे जग्या छोड़वामां आवशे जेनो उल्लेख ड्राफ्ट नोटिफिकेशन में करवामां आव्युं छे तेवा आंकड़ा गोवा, दमण अने दीव हाईवे एक्ट 1974 में जणाता नथी। तेथी एक वस्तु स्पष्ट थई गयुं छे के उपरोक्त आंकड़ाओ ए दमण प्रशासने नक्की करवामां आव्या छे अने आ संख्या अने आ मेजरमेंट ए दमण प्रशासने ज नक्की करवामां
કરવાનું રહેશે, જેની નોંધ જાહેર જનતાએ લેવી. ઉપરોક્ત હાઈવે એક્ટ મુજબ પ્રશાસને હાઈવે ઓથોરિટી કમિટીની રચના કરવાની હોય છે અને એ કમિટી જ આના સુધારા અને વધારા તેમજ પ્રજાના અભિપ્રાયો પર નિર્ણય લઈ શકે છે. પરંતુ હાલમાં એવું કશું દેખાતું નથી. ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાન 2005 થી 2021 સુધી નોટિફાઈડ છે, તો તે પ્લાન હોવા છતાં કેમ ઉપરોક્ત હાઈવે એક્ટ 1974 લાવવાની જરૂર પડી? ટાઉન પ્લાન નોટિફિકેશન 2007માં થયેલું અને ત્યારે આપણા પ્રદેશની વસ્તી 1.40 લાખની હતી અને ત્યારની ગણતરી મુજબ 72 સ્ક્વેર કિલોમીટર એ દમણના ક્ષેત્રફળમાં પ્રજાને રહેવા અને વ્યવસાયિક બાંધકામ કરવા માટે 23.65 સ્ક્વેર કિલોમીટર જગ્યા ફાળવવામાં આવી હતી. અને જો હવે 2018માં ઉપરોક્ત હાઈવે એક્ટ 1974 લાગુ કરવામાં આવે અને પ્રશાસન દ્વારા જે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે પ્રમાણે 9 સ્ક્વેર કિલોમીટર જગ્યા પ્રજાએ રસ્તાઓના બાંધકામ માટે છોડવી પડશે. આમ પણ રહેણાંક અને વ્યવસાયિક ક્ષેત્ર માટે ફક્ત 14 સ્ક્વેર કિલોમીટર જગ્યા જ બચે છે 2007 દમણ ટાઉન પ્લાનિંગ નોટિફાઈડ અનુસાર. અને હાલમાં તો 2018માં 1 લાખની વસ્તી વધી ગઈ છે અને આજની તારીખમાં 2.5 લાખની વસ્તી જો દમણમાં હોય તો પછી પ્રજાના બાંધકામ માટે જગ્યામાં વધારો થવો જોઈએ. ત્યારે આમાં તો ઉલટું છે, જમીન એટલી ને એટલી જ છે. ઉલટાનું પ્રશાસને જો આ ડ્રાફ્ટને ફાઇનલ નોટિફિકેશન બનાવી ને અમલ કરે તો 9 સ્ક્વેર કિલોમીટર જેટલી જગ્યા રસ્તાઓના બાંધકામ માટે પ્રજાએ છોડવી રહી. હાઈવે એક્ટ લાગુ કરવામાં આવે તો બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન ના વચ્ચે કયા પ્રકારનું બાંધકામ થશે તેની પણ માહિતી કે ફોડ કે ખુલાસો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો નથી. તેથી આ બાબતે પણ પ્રજામાં ગેરસમજ ફેલાઈ રહી છે. શહેરી ક્ષેત્રને આ હાઈવે એક્ટમાંથી હાલ પૂરતી કેમ મુક્તિ આપવામાં આવી છે, જ્યારે એમડીઆર અને ઓડીઆર જેવા રોડો જે શહેરી ક્ષેત્રોમાં પણ આવેલા છે, તો તેનું શું? પ્રશાસને આ બાબતે એક ઓપન હાઉસ રાખવું જોઈએ અને જનતાને ઉપરોક્ત તમામ મૂંઝવણ અને સવાલોનો જવાબ આપવા જોઈએ અને ત્યાર પછી જ પ્રજા પાસેથી સલાહ અને સૂચનો લેવા જોઈએ. हेलो अंकल, हेलो. मैं आपको थैंक यू कहना चाहती हूँ. थैंक यू. किस लिए? वो एक्चुअली मुझे ना थैलेसीमिया है ओह, और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय. बाय. 18 साल की उम्र से रक्तदान करें, ये किसी की जिंदगी बचा सकता है. करके देखो. अच्छा लगता है. સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. સાંભળો છો, દમણ શહેરમાં